નમસ્કાર અને આભાર. પેલું કહેવાય છે ને કે 15 વર્ષમાં જે જવાબદારીઓ મળે અને જવાબદારીમાં આપણે ઊંડા નહીં ઉતરીએ, કોઈ કામો લોકોના નહીં કરીએ, તો પછી મત માંગતી વખતે તકલીફ પડે. અને જ્યારે સમાચારના માધ્યમો, મીડિયા એ બધી બાબતો ચૂંટણી વખતે ઉજાગર કરે ત્યારે નેતાજીને પેટમાં દુખી શકે. હવે પેટમાં દુખે, કામ ના કર્યા હોય એટલે જવાબ અપાય નહીં, એટલે પછી શું કરે? પછી દોર ચાલે ધાક ધમકીનો. આવું જ કંઈ મારી સાથે થયું. વોર્ડ નંબર 5 ની ગ્રાઉન્ડ રિપોર્ટિંગ મેં શું કરી, બોસ એક લુખેશ કહીશ અત્યારે તો, કારણ કે એની ભાષા પરથી એને લુખેશ જ કહેવો પડે. એક લુખેશ અકળાયો, તેના પેટમાં દુખ્યું કે ભાઈ વોર્ડ નંબર 5 ના પાછળ તમે કેમ પડી ગયા છો, અને તેણે કરી દીધો ગાળોનો વરસાદ કોમેન્ટ બોક્સમાં મારા ઇન્સ્ટાગ્રામ ઉપર. અહીંયાથી એ નહીં અટક્યો. આ સ્ક્રીનશોટ જોઈ લેજો, જે કમેન્ટ છે તે ધ્યાનથી પોઝ કરીને વાંચી લેજો, આના પર વધારે સમય નથી વિતાવો. એનાથી નહીં અટક્યો તો પછી મારા પર્સનલ ઇન્સ્ટાગ્રામ ડીએમમાં મને ધમકીઓ આપી, ગાળો આપી, જાતિગત ગાળો આપી, બધી ગાળો આપી. એના મેસેજ પણ આ સ્ક્રીનશોટની અંદર તમે આ વાંચી લેજો પોઝ કરીને. હવે આ જે ભાઈ છે શ્રી ભગવાન સિંગલ, ખરેખર નામ પહેલા બદલી નાખ્યું હોત તો સારું, પણ આ શ્રી ભગવાન સિંગલ જે છે એની ફેસબુક પ્રોફાઇલ પર અમે ગયા. એ ફેસબુક પ્રોફાઇલ ઉપર ગયા તો અમુક અમને દ્રશ્યો દેખાયા. એમના પરિવારના સગાઓ અગ્રવાલ સરનેમથી બિલોંગ કરે છે, અને વધુમાં તો એમના ફોટાઓ મેં જોયા. એક અગ્રવાલ ક્રિકેટ ટુર્નામેન્ટના કઈ ફોટા હતા, એની અંદર વોર્ડ નંબર 5 ના ઉમેદવાર મુકેશ અગ્રવાલ પણ હતા. એટલે કદાચ એવું હોઈ શકે કે મુકેશ અગ્રવાલના ચાહક હોય અને પછી આવું બધું થયું હોય. પરંતુ મને એવું લાગે છે કે જ્યારથી વાસ્તવિકતા નવસારીએ મુકેશ અગ્રવાલને ચેલેન્જ કરી છે કે તમારા વિસ્તારની અંદર જે વિકાસના કામો થયા છે તે બાબતે ઇન્ટરવ્યુ આપો, તે બાબતે પ્રશ્નોના જવાબ આપો, ત્યારથી કદાચ બોખલાઈ ગયા છે. અને અમારો આક્ષેપ છે કે એમણે જ કદાચ આ ધંધા કરાવ્યા હોઈ શકે, કારણ કે એ સિવાય બીજી કમેન્ટો બી છે જે મુકેશભાઈના સીધા અને ઊંધા ટચમાં છે. એ સ્ક્રીનશોટ પણ અમે આપી દઈશું, પોલીસને આપી દીધા છે. હા, પોલીસને ફરિયાદ માટેની તજવીજ મેં હાથ ધરી દીધી છે, એમને મેં જાણ કરી દીધી છે, એમને મેં લેખિત ફરિયાદ પણ આપી દીધી છે. અને વાત રહી હવે આ ધમકી આપવા વાળા લુખેશની, ભાઈ તો કેવા લાયક તમે છો નહીં, મિત્ર પણ કેવા લાયક છો નહીં. લુખેશ, વઘઈ ડાંગની અંદર મારો જન્મ થયો છે, 36 વર્ષનો છું, અને આ વઘઈ ડાંગની નદીઓમાં જે દીપડા ચિત્તા પાણી પીતા ને, તે પાણી પીને મોટો થયો છું. એક જ ધર્મ છે ભારતીય. તમે જે જાતિગત સમીકરણો કાઢો ને તેની અંદર મરાઠી. એટલે આવી ધમકી આપવા પહેલા છે ને એક વખત વિચારજો ભાઈ કે તમે ક્યાં ધમકી આપો છો. ધમકીથી કોણ ડરે? 16 વર્ષની ઉંમરે મેં મારા પિતાજીની છત્રછાયા ગુમાવી છે, અને ત્યાંથી અહીં સુધીનો સંઘર્ષ છે. દુનિયામાં બહુ ગુમાવ્યું છે, એટલે તમારી ધાક ધમકીઓથી બીક નથી લાગતી. તમારામાં મર્દાનગી હોય ને તો ગ્રાઉન્ડ ઉપર આવીને વાત કરો, બતાવો કે તમારા ઉમેદવારે તમારા વિસ્તારમાં શું વિકાસ કર્યો છે જેના આટલા મરચા લાગે છે. અને તમે છે ને આ સ્ક્રીનશોટ તમારા પરિવારને જરાક બતાવજો જેને લખ્યા છે. તમારા ઉમેદવારને મંચાવજો કે મેં આવી રીતના એક પત્રકારને લખ્યું છે. અને હવે જે લોકો મારી ચેનલ જોઈ છે, જે લોકો મને વર્ષો વર્ષ એપ્રિશિએટ કરે છે, જે લોકો એમ કહે છે કે ભાઈ તારા જેવું કામ કોઈ ના કરી શકે, અરે બધા જ કરી શકે, તમે પણ કરી શકો, પરંતુ મારું કામ જો ગમ્યું હોય ને તો કૃપા કરી આવા લોકોને જવાબ આપજો, આવા લોકોનો ઘમંડ તોડજો. અને આ બાબતે અમે કાયદેસરની કાર્યવાહી કરી ચૂકી છે, પોલીસને અમે જાણ કરી દીધી છે. અને જે કોઈ વ્યક્તિ ખોટી રીતે પત્રકારોને પ્રતાડિત કરશે, કોઈ ઉભો થાય કે નહીં થાય, વાસ્તવિકતા નવસારી અને રજનીશ બાગલે ડંકાની ચોટ ઉપર તેનો વિરોધ કરશે અને કાયદેસરની કાર્યવાહી કરાવશે. મને આ ગુજરાતની પોલીસ પર, નવસારીની પોલીસ પર, અહીંના કાયદા ઉપર અને કોર્ટ પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને એક વસ્તુ બીજી, જે કોઈ પક્ષના લોકો
આ ગતિવિધિમાં જે મને ગાળો આપી છે, જે મને ધમકીઓ આપી છે, તેમાં એને પાર્ટીના લીધે સમર્થન કરતા હોય તો એટલું યાદ રાખજો, એક વ્યક્તિથી આખી પાર્ટી નથી થતી. એક વ્યક્તિની વિચારધારા પાર્ટી નક્કી નથી કરી શકતી. પાર્ટીની અંદર જો કોઈ વ્યક્તિ ખરાબ હોય તો એ આપણે સ્વીકારવું પડે. આપણી પાસે પૈસા પાવર હોય એટલે પત્રકારોને દબાવી દેવા ધાક ધમકી ના અપાય ભાઈ. તમારામાં તાકાત હોય તો પ્રજાના કામ કરાવો. હું તો ઉમેદવાર નથી, હું કોર્પોરેટર પણ નથી, પણ એટલું છાતી ઠોકીને કહું છું કે જે કામ કરું છું ને તે દિલથી કરું છું અને લોકો ગરીબ માટે કરું છું. જાત ધર્મ એજ બેજ કઈ મને નડતું નથી. સર્વ મારા માટે સમાન છે અને મતદાતાઓએ આ વખતે વિચારવાની જરૂર છે. આજે જ્યારે એક પત્રકારે તમારા વિસ્તારમાં થતી સમસ્યાઓના પ્રશ્નો ઉચક્યા ત્યારે તેને ધમકી મળવા લાગી તો તમે કેટલા દબાતા હશો? હવે શું કરવું તે તમે નક્કી કરજો. આભાર.